જંબુસરના વાવલી ગામે તળાવ પાસે દેશી દારૂની મોટી ભટ્ટીઓ ચાલતા પોલીસે રેડ કરી મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી છે। બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ વડાને જંબુસર તાલુકાના દેવકુઈ ગામના તુષાર ઉદયસંગ પાટણવાડિયાએ ભરૂચ એસપીને ફરિયાદ આપી હતી, જેમાં ચિરાગ ઠાકોર જે તેના ગામનો રહીશ હોય અને જંબુસરના વાવલી ગામે તળાવ નજીક મોટા પ્રમાણમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ચલવી મોટા પ્રમાણમાં દેશી દારૂનું ઉત્પાદન કરતા હોવાના વિડીયો સાથે રજૂઆત કરી હોય। જે વિડીયો અને ફરિયાદ મીડિયાના શરણે પહોંચતા વિડીયોમાં બુટલેગર મોટા પ્રમાણમાં દેશી દારૂની ભઠ્ઠી ચલવી મોટા પ્રમાણમાં દેશી દારૂનું ઉત્પાદન કરવા ચૂલા ચાલતા હોય અને દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર મોટા પ્રમાણમાં દારૂમાં વપરાતો ગોળનો જથ્થો હોય અને મોટા પ્રમાણમાં દેશી દારૂ બુટલેગરને પહોંચાડવા બમ્પરો તૈયાર કરાયેલા હોય। જે બાબતે સ્થાનિક પોલીસનો વાયરલ વિડીયો મુદ્દે સંપર્ક કરતા તેઓએ તાત્કાલિક દેશી દારૂની ભઠ્ઠી ઉપર પહોંચી દારૂની ભઠ્ઠીઓનો નાશ કરી બુટલેગર ચિરાગ ઠાકોર સામે ગુનો દાખલ કરી મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કર્યો છે। જો કે આટલા મોટા પ્રમાણમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોય અને સ્થાનિકો વિડીયો વાયરલ કરે તો આ ભઠ્ઠીઓથી સ્થાનિક પોલીસના બીટ જમાદારો અજાણ છે કે પછી કોઈની રહેમ નજર હેઠળ દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હતી તેવા અનેક સવાલો હાલ તો ચર્ચાસ્પદ બની ગયા છે। જો કે દેશી દારૂની ભઠ્ઠીઓ પૂરેપૂરા પ્રમાણમાં નાશ કરવામાં આવે તે પણ જરૂરી છે। હાલ તો દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસના દરોડાથી ખળભળાટ મચી ગયો છે।